કૃષ્ણ દર્શન મારી વિનંતી, હવે ઘડીક આ બાળકોને બેસાડી દેજો. બાળકો છે પણ થોડીક વાર માટે એવું લાગે તો થોડી વાર માટે એને બહાર લઈ અને જે કાંઈ એને ચોકલેટ બોકલેટ જોઈએ અપાવજો. ગોપીઓની વચ્ચે ભગવાન પ્રગટ થયા. આવી રીતે ભગવાનની દિવ્ય લીલા છે. ભગવાન ગાયો ચરાવવા જાય અને ગોપી ભગવાનને યાદ કરી. વામ બાહુ કૃત વામ કપોલો વલગીત ભ્રૂર ધરાર્પિત વેણ. યુગલ ગીત ગાયું છે. આ બાજુ કંસ અક્રૂરજીને લેવા માટે મોકલે છે. અક્રૂરજી રથ લઈ અને ગોકુળ તરફ આવે છે. સાંજના સમયે અક્રૂરજીએ ગોકુળમાં પ્રવેશ કર્યો. સંધ્યાકાળ છે. કૃષ્ણ દાઉ ગાયો ચરાવીને આવ્યા છે. ભગવાન અક્રૂરજીને પ્રણામ કરી અને ભગવાન કહે છે, કાકા મને ખબર છે તમે મને લેવા આવ્યા છો. હા, પણ કાકા તમે કોઈને કહેશો નહીં કે હું કૃષ્ણને લેવા આવ્યો છું, નહીતર આ લોકો મને યાદ કરીને બહુ રડશે. રાત્રિ પડી, બધા સૂઈ ગયા છે. અડધી રાત થઈ, કૃષ્ણ જાગ્યા. સુતા સુતા ભગવાન પથારીમાં રડે છે. શું વ્રજભૂમિનો પ્રેમ હશે? વ્રજને યાદ કરી ભગવાન ચોધાર આંસુએ રડે છે. એમ કહેવાય છે મથુરામાં આવ્યા પછી પણ કૃષ્ણ રોજ રડતા. સંધ્યાકાળ થાય અને કૃષ્ણ ગોકુળ તરફ નજર કરી અને રડતા. ઉદ્ધવ પૂછે, શું કામ રડો છો? શું દુઃખ છે? ઉદ્ધવ, મોહે બ્રજ વિસરત ના. ઉદ્ધવ, મને વ્રજ યાદ આવે, મને મારી માં યશોદા યાદ આવે. તો ભગવાન, ગોકુળ ક્યાં દૂર છે, જાઓ મળી આવો. કારણ કે ઉદ્ધવ, જો એક વખત હું વ્રજમાં જઈશ ને તો હવે પાછો નહીં આવીશ. તું જા ઉદ્ધવ, તું જઈને જોઈ આવ મારી માં શું કરે છે, મારા પિતા નંદ શું કરે છે. મારા વિયોગમાં મારી ગાયો ઘાસ નહીં ખાતી હોય. મારી ગાયોને એમ કહેજે કે તમે જો ઘાસ ન ખાવ તો તમને કૃષ્ણના સોગંદ છે. પછી ઉદ્ધવ વ્રજમાં આવે છે. કૃષ્ણ જેવો જ લાગે. પીઠ ફરીને ઊભો હોય તો આપણે કહી ન શકીએ કૃષ્ણ છે કે ઉદ્ધવ છે. કૃષ્ણ જેવો જ વ્રજમાં આવે છે. ઉદ્ધવ ગોપિકાઓને મળે છે.
ગોવાળિયાઓને મળે છે. એક એક ગોવાળ ઉદ્ધવને કૃષ્ણની એક એક જગ્યા બતાવે છે. उद्धव ये शिला पर बैठकर हमारे साथ वो खेलता था, ये कदम की डाल. उद्धव આની ઉપર ચડીને અમે રમત રમતા એની સાથે. યમુનાના ધરાને બતાડે ઉદ્ધવ, આયા કૃષ્ણએ અઘાસુરને માર્યો, આયા બકાસુરને માર્યો, આ બધાને તો માર્યા ઉદ્ધવ, પણ જાતા જાતા અમને મારતો ગયો. તમે કૃષ્ણને એમ કહેજો, અમારી માટે ભલે કૃષ્ણ વ્રજમાં ન આવે. પણ ઉદ્ધવ એને એમ કહેજો, એક વખત માં યશોદાને કાજે ગોકુળ આવે. કારણ ઉદ્ધવ કૃષ્ણના વિયોગમાં યશોદાજી એટલું બધું રોતા. રામ જાણે માના પાત્રમાં શું ભગવાને કરુણા મૂકી છે સાહેબ. ખાલી માં એટલું બોલો ને, આ શબ્દ જ એવો. માનું ઋણ 7 ભવે પણ આપણે નહીં ચૂકવી શકીએ. જ્યારે જ્યારે કૃષ્ણને યશોદા યાદ આવતી, ભગવાન એમ કહેવાય છે કે જ્યાં સુધી ભગવાન વ્રજમાં હતા ત્યાં સુધી જ ભગવાન જમતા હતા. વ્રજ છોડ્યા પછી ભગવાનની ભૂખ જ મરી ગઈ છે. ભગવાન જમતા નથી. એક દિવસમાં દેવકીને એમ થયું, લાલા માટે માખણ, અને માએ કનૈયાને થાળીમાં માખણ અને મિશ્રી મૂક્યા. માખણ મિશ્રી જોયા ને ત્યાં પ્રભુની આંખમાંથી દર આંસુ. દેવકીમાં માથે હાથ ફેરવીને પૂછે છે, મારા લાલ શું થયું, કેમ રડે? કઈ નહીં બેટા, બોલ શું છે? વ્રજની સામું મોઢું જોયું કૃષ્ણ ચોદહાર આંસુએ રહે છે. માં, મને મારી માં યશોદા યાદ આવી છે. માં, મને નંદ યાદ આવે. એમ કહેવાય છે યશોદા રડતી ને ત્યારે નંદરાય એને શાંત કરતા. દેવી શાંત થા. પછી નંદ બાબા બહાર નીકળી જાય. યશોદા પૂછે, ક્યાં જાઉં છું? કે હમણાં આવું છું મંદિરે. બહાર નીકળી અને જે જગ્યાએ કૃષ્ણ બેસતા એ જગ્યાને ભેટી નંદ બાબા ચોદહાર આંસુ. ગોકુળમાંથી જયારે મૂકવા આવ્યા ત્યારે નંદ બાબા સાથે છે. કંસ મરાણો
બધા ગોવાળિયાઓ ભેગા થયા. नंदराई કહે છે, ચાલો कन्हैया अब वापस लौटे ब्रज की ओर. चलो बेटे. યમુનાના તટ સુધી બધા. चलो लल्ला बैठ जाओ. ભગવાન બોલી શક્યા. ભગવાન આમ પાછું ફરી ગયા. દાઉને કઈ તું કહે, હું નહીં. પણ દાઉજી ક્યાંથી બોલે છે? વસુદેવજીએ હાથ જોડ્યા. નંદ, હવે કૃષ્ણને અહીંયા રહેવા દો. હવે થોડા દિવસ અમને સેવા કરો. પછી જે નંદરાય રહ્યા છે, વસુદેવના ખભે માથું મૂકી અને તેથી એટલું જ બોલ્યા નંદભાઈ, વસુદેવ, મને ખબર નહોતી આ પારકું નાનું છે. બાપ, મારા કૃષ્ણને તમે સાચવજો. વ્રજ ભૂમિમાં એક એક કણ કૃષ્ણને યાદ કરી કરીને રડે છે. ભગવાન સ્નાન કરી માને એમ થયું અડધી રાત્રે મહેલમાં દીવો કેમ ચાલુ છે. જાગીને જોયું તો ભગવાન સ્નાન. લાલા, રોજ તો હું તને સ્નાન કરાવું, આજે જાતે કેમ કરે? ભગવાન સામું જોતા નથી. તેથી યમુના જળ નહોતું, આંસુડે હરી જાતે. માયા મોગું લાલો રડે છે. મારા લાલ, શું કામ રડે છે? શું થયું? તારે કઈ જોઈએ છે? શું કામ રડે છે? માં કહું? માં સાંભળ, કાલે તમને બધાઈને છોડી હું મથુરા જવાનું છું. અને પછી જે યશોદા માં રડી છે, બેટા, શું અમારાથી કઈ ભૂલ થઈ ગઈ? તો શું કામ? માં, મારા માતા પિતા કંસની કેદમાં છે અને એને છોડવા હું જાઉં છું. ભલે, હાથ જોડો. લાલા, એક વાત કહું? શું? બેટા, તું મથુરાનો રાજા થાશ ને? બેટા, મોટા માણસે નાની નાની વાત યાદ ન રખાય. કે માં હું સમજ્યો નહીં. લાલા, મેં તને બાંધ્યો હતો એ વાતને ભૂલી જજે. મારા અપરાધને ક્ષમા કરજે. માં, દુનિયામાં કોઈની તાકાત નથી તારા કૃષ્ણને બાંધી શકે. તો તારો પ્રેમ છે. માં, મારે તારી આગળ કંઈક માગવું છે. શું જોઈએ છે? માં, કે માં, હું ગોકુળમાંથી જાઉં ને પછી માં એક કામ કરજે. શું બેટા?
કે માં તમારા પિતા નંદને એકલા નહીં મૂકતી, કારણ કે બધાની સામે તો માં એ રડી પણ નહીં શકે. માં એ મહાન જ છે, એમાં કોઈ શંકા નથી, પણ પિતાનું પાત્ર કમ નથી મેરે ભાઈ. જ્યારે માં હોસ્પિટલમાં બાળક માટે પ્રસૂતિની પીડા સહન કરી રહી હશે, ત્યારે લોબીમાં ઘણા બધા હશે, પણ એમાં સૌથી ચિંતાતુર હશે ની બાપ હશે. જ્યારે તમારી નિશાળનું એડમિશન કરવાનું હશે, ત્યારે સૌથી વધારે જો કોઈને ચિંતા હશે તો એ તમારો બાપ હશે સાહેબ. પોતે ભલે ગમે એટલી મુશ્કેલીમાં હશે, ગમે એટલી તકલીફમાં હશે, ઘરમાં વ્યવસ્થા હશે નહીં હોય, પણ દિવાળીમાં તમારી માટે ફટાકડા લાવતો એ તમારો બાપ હશે. માં, તમારા પિતા નંદરાયનું ધ્યાન રાખજો. અને કૃષ્ણ ગયા પછી નંદ બાબા રોજ રોજ માં મારી ગાયોનું ધ્યાન રાખ. ગૌશાળામાં આવીને એક એક ગાયના ચરણમાં ભગવાન દંડવત કરે છે. માં, હે ગૌ માતા, બને ત્યાં સુધી મેં કોઈ દિવસ તમારી ઉપર લાકડી નથી ઉપાડી. ક્યારેક ભૂલથી જો મેં તમને માર્યું હોય, દુઃખ થયું હોય, તો હે ગૌ માતા મને ક્ષમા કરજો. તેથી ગાયો પણ ચોધાર આંસુએ રડી હતી. યમુનાના જળ તેથી કાળા થઈ. ગોપીઓ રહે છે. નગરમાં વાત ફેલાણી, બાયુ વ્રજમાં વાત એવી થાય છે, કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે. રાધિકાજી રણા મથુરા જવું છે. એક વિનંતી કરું, શું એક ક્ષણ મારી સાથે કૃષ્ણ યમુનાના કિનારે, પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજો, હું તને રોકીશ નહીં. યમુનાના કિનારે આવી જે શિલાની ઉપર કૃષ્ણ બેસતા હતા, શિલાની ઉપર કૃષ્ણને બેસાડી રાધાએ કૃષ્ણના બે પગ પકડી. કનૈયા, એક વખત તારા પગ પકડી મને માથું મૂકીને રડી લેવા દે, પછી જ્યાં જવું હોય ત્યાં જજો. કૃષ્ણના ચરણમાં મસ્તક મૂકી રાધા ચોધાર આંસુએ રડી. કૃષ્ણએ કહ્યું, બસ દેવી હવે નહીં. અમુક વિદ્વાનોનો મત છે
તેથી રાધાના આંસુડા યમુનાજીમાં પડ્યા ને એટલે યમુનાજીનો કલર શ્યામ થયો છે. છેલ્લે તો કૃષ્ણે પણ એમ કહ્યું, દેવી આ શરીર ભલે વૃંદાવનમાંથી મથુરા જાય છે, પણ દેવી રાધાનો કનૈયો કોઈ દિવસ વૃંદાવન છોડી નહીં જાય. અને આજે પણ રાધાનો કનૈયો વ્રજમાં છે સાહેબ. બધા એને રડતા મૂકી ભગવાન મથુરા તરફ આવે છે. અક્રૂરજીને જ્ઞાન થયું.